નમસ્કાર. ચાલો આજે એક એવી શક્તિ વિશે વાત કરીએ જે આપણી ચારે બાજુ છે પણ આપણને દેખાતી નથી. હા, હું વાત કરી રહ્યો છું દબાણની, એટલે કે પ્રેશરની. તો ચાલો આજે આ પ્રેશરની બધી જ બેઝિક વાતોને એકદમ આસાન ભાષામાં સમજી લઈએ. તો સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ, આખરે આ દબાણ છે શું? આપણે બધા આ શબ્દ તો કેટલીય વાર વાપરીએ છીએ, પણ એનો સાચો ટેકનિકલ મતલબ શું થાય? ચાલો આજે જ જાણીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો દબાણ એટલે કોઈ ચોક્કસ જગ્યા પર, એટલે કે એરિયા પર કેટલું બળ, કેટલું ફોર્સ લાગી રહ્યું છે. આનું સૂત્ર પણ બહુ સહેલું છે. P=F/A. મતલબ કે પ્રેશર શોધવા માટે આપણે ફોર્સને એરિયાથી ભાગી નાખીએ છીએ. બસ આટલું જ છે. કેટલા વિસ્તાર પર કેટલું જોર, એ છે દબાણ. હવે પ્રેશરના અલગ અલગ પ્રકારોને સમજવા હોય ને તો એની શરૂઆત એક એવી જગ્યાએથી કરવી પડે જે આપણો બેઝ છે, આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ, અને એ છે વાતાવરણીય દબાણ. કારણ કે બાકીના બધા પ્રકારો ક્યાંક ને ક્યાંક આની સાથે જોડાયેલા છે. તો આ વાતાવરણીય દબાણ શું છે? કંઈ જ નહીં, બસ આપણી ઉપર જે કિલોમીટરો સુધી હવા ફેલાયેલી છે ને એ હવાનું વજન. હા, હવાનું પણ વજન હોય છે, અને આ વજન આપણા બધા ઉપર સતત દબાણ બનાવે છે. આપણને એની આદત પડી ગઈ છે એટલે અનુભવ નથી થતો, પણ આ પ્રેશર હંમેશા આપણી સાથે જ હોય છે. આનું એક બીજું નામ પણ છે, બેરોમેટ્રિક પ્રેશર. અને હા, એને માપવા માટે એક સ્ટેન્ડર્ડ માપદંડ પણ છે. આપણે દરિયાની સપાટી પર જે દબાણ અનુભવીએ છીએ ને એને લગભગ 1 એટમોસ્ફિયર એટલે કે 1 ATM ગણવામાં આવે છે. આ એક જાતનો બેઝલાઇન છે. હવે એક મજાની વાત, આ પ્રેશરને માપવા માટે ખાલી ATM જ નથી, ઘણા બધા અલગ અલગ યુનિટ્સ છે. જેમ કે આ 1 ATM બરાબર 1,00,000 પાસ્કલ કરતાં પણ વધારે થાય, અથવા લગભગ 1.013 બાર. અને હા, ગાડીના ટાયરમાં જે હવા ભરાવીએ છીએ એ PSI એટલે કે પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચમાં હોય છે, તો એ લગભગ 14.7 PSI થાય. મતલબ કામ પ્રમાણે અલગ અલગ યુનિટ વપરાય છે. સારું, તો હવે આપણને આપણો બેઝ એટલે કે વાતાવરણીય દબાણ તો સમજાઈ ગયો. હવે ચાલો એનાથી આગળ વધીએ અને એવા બે પ્રકારના દબાણ જોઈએ જે આ વાતાવરણના દબાણની સરખામણીમાં માપવામાં આવે છે. એ છે ગેજ અને વેક્યુમ દબાણ. આ બંને વચ્ચેનો ફરક છે ને એકદમ સીધો અને સાદો છે. જુઓ, જે દબાણ વાતાવરણના દબાણથી વધારે હોય એને કહેવાય ગેજ દબાણ, અને જે દબાણ વાતાવરણના દબાણથી ઓછું હોય એને કહેવાય વેક્યુમ દબાણ. બસ એક છે પ્લસ તો બીજું છે માઇનસ. તો આ ગેજ પ્રેશર હંમેશા આસપાસના વાતાવરણને પોતાનો ઝીરો માને છે. સૌથી સારું ઉદાહરણ છે ટાયર પ્રેશર. જ્યારે કોઈ મિકેનિક ટાયરમાં હવાનું પ્રેશર ચેક કરે છે ત્યારે એનું મશીન બહારની હવાના દબાણને ઝીરો ગણે છે, અને પછી ટાયરની અંદર જે વધારાનો દબાણ છે ને ફક્ત એ જ બતાવે છે. એટલે જ ક્યારેક PSIG લખેલું હોય, જેમાં Gનો મતલબ ગેજ થાય છે. હવે વાત કરીએ વેક્યુમ પ્રેશરની. આને તમે એક રીતે નેગેટિવ ગેજ પ્રેશર પણ કહી શકો. આને ઘણીવાર માઇનસની નિશાનીથી બતાવવામાં આવે છે. અને હા, એક મજેદાર વાત કહું, આ દુનિયામાં કે આખા બ્રહ્માંડમાં ક્યાંય પણ સંપૂર્ણ વેક્યુમ એટલે કે એબ્સોલ્યુટ ઝીરો પ્રેશર શક્ય જ નથી, અવકાશમાં પણ નહીં. સારું, તો આપણે વાતાવરણની સરખામણીમાં દબાણ કેવી રીતે મપાય એ તો જોયું, પણ જો આપણે સાચું ટોટલ દબાણ માપવું હોય તો એકદમ પરફેક્ટ ઝીરોથી, તો એના માટે આવે છે એબ્સોલ્યુટ પ્રેશર. આનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એબ્સોલ્યુટ ઝીરો, મતલબ કે સંપૂર્ણ શૂન્યાવકાશ. આ એક એવી કાલ્પનિક સ્થિતિ છે જ્યાં કોઈ જ દબાણ નથી, બિલકુલ નહીં. આ જ આપણી સાચી ઝીરો લાઇન છે. તો એકદમ સરળ શબ્દોમાં, એબ્સોલ્યુટ પ્રેશર એટલે એ પ્રેશર જે સંપૂર્ણ ઝીરોથી માપવામાં આવે. ગેજ પ્રેશર અને આની વચ્ચે બસ આટલો જ ફરક છે. ગેજ પ્રેશરનો ઝીરો વાતાવરણ છે, જ્યારે એબ્સોલ્યુટ પ્રેશરનો ઝીરો સંપૂર્ણ વેક્યુમ છે. અને આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે એ આ સૂત્રથી ખબર પડે છે. જુઓ, એબ્સોલ્યુટ દબાણ શોધવું હોય તો શું કરવાનું? બસ વાતાવરણીય દબાણ લો અને એમાં ગેજ દબાણ ઉમેરી દો. થઈ ગયું. આટલું સહેલું અને બહુ જ ઉપયોગી સૂત્ર છે આ. હવે ફિલ્ડમાં કામ કરતી વખતે કેવી રીતે ખબર પડે કે કયો ગેજ શું માપે છે? બસ એક નાની ટીપ છે. જે ગેજ એબ્સોલ્યુટ પ્રેશર માપતું હશે ને એના ડાયલ પર મોટાભાગે એબ્સોલ્યુટ એવો શબ્દ લખેલો જ હશે. આ એને ઓળખવાની સૌથી સહેલી રીત છે. ચાલો, હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા પ્રકાર પર.
આ એક એવું દબાણ છે જે કોઈ એક જગ્યાનું માપ નથી કરતું પણ બે અલગ અલગ જગ્યાઓ વચ્ચેના તફાવતને માપે છે. આને કહેવાય છે ડિફરન્શિયલ દબાણ. આનું નામ જ બધું કહી દે છે. ડિફરન્શિયલ પ્રેશર એટલે બસ બે અલગ અલગ પોઇન્ટ્સ વચ્ચે પ્રેશરનો કેટલો તફાવત છે એ કોઈ એક જગ્યાનું ચોક્કસ માપ નથી આપતું પણ બે જગ્યાઓની સરખામણી કરીને એમના વચ્ચેનો તફાવત બતાવે છે. અને આનું સૂત્ર તો એનાથી પણ સહેલું છે. શું કરવાનું? બસ પોઈન્ટ 1ના પ્રેશરમાંથી પોઈન્ટ 2નું પ્રેશર બાદ કરી નાખો. જે જવાબ આવે એ જ તમારો ડિફરન્શિયલ પ્રેશર. આને માપવા માટે એક ખાસ પ્રકારનું ગેજ વપરાય છે. એમાં બે કનેક્શન હોય છે. એક છેડો જ્યાં દબાણ વધારે હોય ત્યાં લાગે, જેને હાઈ પ્રેશર સાઇડ કહેવાય, અને બીજો છેડો જ્યાં દબાણ ઓછું હોય ત્યાં લાગે, જેને લો પ્રેશર સાઇડ કહેવાય. અને પછી ગેજ સીધો જ બંને વચ્ચેનો તફાવત બતાવી દે છે. તો ચાલો એકદમ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આપણે પ્રેશરના 5 મુખ્ય પ્રકારો જોયા. સૌથી પહેલું આપણો બેઝ વાતાવરણીય દબાણ, પછી એનાથી ઉપર ગેજ દબાણ, એનાથી નીચે વેક્યુમ દબાણ, પછી સાચું ટોટલ દબાણ એટલે કે એબ્સોલ્યુટ દબાણ, અને છેલ્લે બે પોઇન્ટ્સ વચ્ચેનો તફાવત એટલે કે ડિફરન્શિયલ દબાણ. બસ આ 5 છે મેઇન. હવે બધું સમજ્યા પછી એક સવાલ વિચારવા માટે. એવી કઈ પરિસ્થિતિ હોઈ શકે જ્યાં કોઈ એક જગ્યાનું પ્રેશર જાણવા કરતાં બે જગ્યા વચ્ચેના પ્રેશરનો તફાવત જાણવો વધારે જરૂરી હોય? વિચારો. જેમ કે કોઈ પાઇપલાઇનમાં ફિલ્ટર લાગેલું હોય તો એ બરાબર કામ કરે છે કે ચોક થઈ ગયું છે એ કેવી રીતે ખબર પડે? આના પર વિચારજો. તો આશા છે કે દબાણનું આ ફંડા તમને એકદમ ક્લિયર થઈ ગયો હશે. જો આવા જ ટેકનિકલ ટોપિક્સ પર સરળ સમજૂતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. આવજો.